અમદાવાદના સાઉથ બોપલની એલડીઆર સ્કૂલમાં બાળક સાથે શારીરિક અડપલા થયા. શાળાના જ કર્મચારીએ બાળક સાથે અડપલા કર્યા હોવાનો આક્ષેપ કરાયો છે. વિદ્યાર્થી સાથે અડપલા કરનારને શાળા સંચાલકોએ સસ્પેન્ડ કર્યો. એલડીઆર સ્કૂલના ટ્રસ્ટી પરેશ રાવલનો સમગ્ર મામલે ખુલાસો, જ્યાં બાળક સાથે શારીરિક અડપલા થયાની વાલીએ ફરિયાદ કરી હતી. આખી સમગ્ર ઘટના સામે આવી છે. પરિવારની પૂછપરછ પછી પોલીસને જાણ કરવામાં આવી હતી. 3 વર્ષથી પરિવાર શાળાના સફાઈ કામ સાથે જોડાયેલો છે. શાળા ટ્રસ્ટે જાણ કરતા પોલીસે અડપલા કરનાર કર્મચારીને સસ્પેન્ડ કર્યો છે. સમગ્ર મામલે બોપલ પોલીસે તપાસ તેજ કરી છે. પ્રી પ્રાઇમરીના એક દીકરાના વાલીએ આવીને ફરિયાદ કરેલી કે મારા દીકરા જોડે ટોયલેટની અંદર સફાઈ કામદાર છે, ટોયલેટ સફાઈ કામદાર, એણે કંઈક શારીરિક અડપલા કર્યા, એવી કંઈક ગંભીર એ લોકોએ આક્ષેપ કર્યો. પછી અમે બોલાવડાયો અને ચેક કર્યું કોણ છે. પછી અમને એવું લાગ્યું કે હવે આમાં પોલીસ કાર્યવાહીની જરૂરી છે, એટલે અમે પછી પોલીસ ખાતાને જાણ કરી અને અત્યારે હાલ જે આરોપી છે એ ત્યાં પોલીસ કસ્ટડીમાં છે. એની ઉપર પોલીસ કાર્યવાહી ચાલે છે. પોલીસ ઇન્વેસ્ટિગેશન કરી રહી છે કે સાચું શું છે. અમદાવાદના સાઉથ બોપલ વિસ્તારમાં આવેલ એલડીઆર સ્કૂલની અંદર જે પ્રી પ્રાઇમરી સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીની સાથે શારીરિક અડપલા કરવાની ઘટના છે તે સામે આવી છે. પ્રાથમિક જે વાલી દ્વારા ફરિયાદ કરવામાં આવી છે તે મુજબ જે સ્વીપર સ્કૂલની અંદર કામ કરતો હતો તેમના દ્વારા શાળાની અંદર જે બાથરૂમની અંદર આ પ્રી પ્રાઇમરીમાં ભણતું એક બાળક છે તેમની સાથે છે શારીરિક અડપલા કરવામાં આવ્યા છે. સમગ્ર મામલે વાલી દ્વારા શાળાને જાણ કરવામાં આવી અને શાળા દ્વારા હાલ બોપલ પોલીસની અંદર ફરિયાદ છે તે નોંધવામાં આવી છે. બોપલ પોલીસ છે તે પણ હાલ સ્કૂલ ખાતે પહોંચી છે. પોલીસ દ્વારા તપાસ છે તે શરૂ કરી દેવામાં આવી છે. બીજી તરફ જે 58 વર્ષીય જે સ્વીપર હતો તેમની પોલીસ દ્વારા અટકાયત કરી અને વિધિવત પૂછપરછ છે તે શરૂ કરવામાં આવી છે. ત્યારે હાલ તો જે શાળામાં જે ઘટના બની છે તેને લઈ સમગ્ર વિસ્તારની અંદર ચકચાર છે તે મચી ગયો છે. પરંતુ હાલ જે સ્કૂલ દ્વારા છે તે ફરિયાદ દાખલ કરી દેવામાં આવી છે. સ્કૂલ દ્વારા જે સ્વીપર છે તેમને પોલીસને સોંપવામાં આવ્યો છે અને બોપલ પોલીસ દ્વારા છે તે હાલ વધુ તપાસ છે તે હાથ ધરવામાં આવી રહી છે. જે રીતના સ્વીપર 58 વર્ષીય સ્વીપર છે છેલ્લા 3 વર્ષથી છે તે આ શાળાની અંદર કામ કરતો હતો ને જે પ્રી પ્રાઇમરીમાં અભ્યાસ કરતા એક બાળક સાથે બાથરૂમની અંદર અડપલા કરવામાં આવ્યા હોવાની પ્રાથમિક જે માહિતી છે તે વાલી દ્વારા હાલ શાળાને આપવામાં આવી હતી અને તેના બાદ શાળા દ્વારા તમામ પગલાઓ છે તે લેવામાં આવ્યા છે. હાલ શાળા દ્વારા આ જે સ્વીપર છે તેને છૂટો કરી જે નોકરીમાંથી છૂટો પણ છે તે કરી દેવામાં આવ્યો છે. કેમેરામેન આશિષ ડોડિયા સાથે શુભમ ભટ્ટ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.